નમસ્કાર. દશામાના પવિત્ર વ્રતના આ 10 દિવસ પૂરા થયા પછી હવે માતાજીને ભાવભીની વિદાય આપવાનો સમય આવી ગયો છે. પણ આ વિસર્જનની એકદમ સાચી અને ચોક્કસ પ્રક્રિયા શું છે? આપણે મૂળ ગ્રંથો અને માહિતીના આધારે આ પવિત્ર યાત્રાને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. આખી વિધિને યોગ્ય રીતે સમજવા માટે આપણે આ પ્રક્રિયાને 5 મુખ્ય ભાગમાં વહેંચી છે. વિદાયનું પવિત્ર મહત્વ, ઘરમાં થતી અંતિમ પૂજા, ક્ષમાયાચના, જળસ્થળે વિસર્જનની સાચી વિધિ અને અંતે દશામાના આશીર્વાદ કેવી રીતે પ્રાપ્ત કરવા. બસ આટલા જ ક્રમમાં આપણે આગળ વધીશું. તો વિભાગ પહેલો, વિદાયનું પવિત્ર મહત્વ. ચાલો જોઈએ કે મૂળ માહિતી મુજબ આ વિદાય માત્ર કોઈ શારીરિક ક્રિયા કેમ નથી, પણ એનાથી કંઈક ઘણું વિશેષ છે. ઘણીવાર એક બહુ મોટી ગેરસમજ જોવા મળે છે કે વિસર્જન એટલે બસ વ્રત પૂરું કરવા માટે મૂર્તિને નદીમાં પધરાવી દેવી. પણ ના, મૂળ માહિતી કંઈક અલગ જ કહે છે. આ માત્ર કોઈ ભૌતિક ક્રિયા જ નથી, પણ આ તો આપણા 10 દિવસની અતૂટ ભક્તિ, પૂજા અને સેવાની એકદમ ભાવપૂર્વક અને આત્મિક પૂર્ણાહુતિ છે. આને એક અત્યંત ઊંડી ભાવનાત્મક પ્રક્રિયા ગણવી જોઈએ. અને આ પવિત્ર યાત્રાનું એક ખૂબ જ ચોક્કસ સમયપત્રક છે. જુઓ, 10મા દિવસની રાત્રે જાગરણ થાય છે, ત્યારબાદ 11મા દિવસની વહેલી સવારે એટલે કે સૂર્યોદય પહેલાં બધી તૈયારીઓ થાય છે અને સૂર્યોદય પહેલાં જ સુરક્ષિત વિસર્જન કરવાનું હોય છે. આ સમય મર્યાદાનું પાલન કરવું એ ખરેખર ખૂબ જ કડક અને પવિત્ર માનવામાં આવે છે. આ આખો સમયગાળો ભક્તિભાવથી તરબોળ હોય છે. હવે આગળ વધીએ વિભાગ 2, ઘરમાં અંતિમ પૂજા. ઘરના એકદમ શાંત અને પવિત્ર વાતાવરણમાં થતી અંતિમ સવારની વિધિઓ પર એક નજર કરીએ. ઘરની બહાર પગ મૂકતા પહેલા અમુક ચોક્કસ વિધિઓ પૂરી કરવી અનિવાર્ય છે. સૌથી પહેલા ધૂપ, દીવો અને નૈવેદ્ય અર્પણ કરવાના છે. ત્યારબાદ માતાજીની આરતી કરી કંકુ અને ફૂલ ચડાવવાના છે. પછી આખો પરિવાર દર્શન કરે અને જો વ્રતનો પવિત્ર દોરો પહેર્યો હોય તો તેને મૂર્તિ પાસે મૂકવાનો છે. અને હા, આ બધું પૂરું થાય એટલે એક અદ્ભુત પ્રક્રિયા થાય છે. મૂર્તિને હાથમાં લઈને આખા ઘરની પ્રદક્ષિણા કરવી. આ માત્ર ચાલવાની ક્રિયા નથી હો, પણ માતાજીની દિવ્ય ઉર્જાને આપણા ઘરના ખૂણે ખૂણામાં પ્રસરાવવાની એક સુંદર ભાવના છે. અમે આપની માત્ર મૂર્તિનું જ વિસર્જન કરીએ છીએ, પરંતુ આપ આત્મા સ્વરૂપે અમારા ઘરમાં કાયમને માટે નિવાસ કરજો. મૂળ સ્ત્રોતમાં આપેલો આ વિચાર ખરેખર હૃદયને સ્પર્શી જાય તેવો છે. અહીં મૂર્તિને વિદાય આપવા અને માતાજીની દિવ્ય હાજરીને ઘરમાં કાયમ જાળવી રાખવા વચ્ચેનો એક બહુ જ સુંદર ભેદ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. આ વાક્ય બોલીને જ માતાજીની ઉર્જાને ઘરમાં કાયમ માટે સ્થાપિત કરવામાં આવે છે. અને હવે આવે છે વિભાગ 3, ક્ષમા યાચના અને પ્રાર્થના. આ યાત્રા હવે તેના સૌથી ભાવનાત્મક શિખર પર પહોંચે છે, જ્યાં ઘર છોડતા પહેલા સાચા હૃદયથી ક્ષમા માંગવામાં આવે છે. મૂળ માહિતીમાં એક ખૂબ જ શક્તિશાળી સંસ્કૃત શ્લોક દર્શાવવામાં આવ્યો છે. યાંતુ દશામાં સર્વે પૂજામાદાયા મામ કિમ ઇષ્ટકામ સમૃદ્ધર્થમ પુનરાગમનાય છે. આનો ઊંડો અર્થ એ છે કે આપણે માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ આપણી પૂજા સ્વીકારે, બધી ઈચ્છાઓ પૂરી કરે, સુખ સમૃદ્ધિ આપે અને હા, આવતા વર્ષે ફરીથી આપણા ઘરે પધારે. આ ક્ષમા યાચના કેટલી વ્યાપક છે તે ખરેખર સમજવા જેવું છે. 10 દિવસના ઉપવાસ, પૂજા કે આરતીમાં થયેલી ભૂલો, મંત્ર જાપ કે નૈવેદ્યમાં થયેલી કોઈ ખામી અથવા તો વ્રતના કડક નિયમો પાળવામાં થયેલી ચૂક માટે તો માફી માંગવાની જ છે, પણ સાથે સાથે મન, વચન કે કર્મથી કોઈનો પણ અપરાધ થયો હોય કે શ્રદ્ધામાં કોઈ અજાણી ખામી રહી ગઈ હોય તો તેની પણ ક્ષમા માંગવામાં આવે છે. આ પ્રક્રિયા આપણા અંતરાત્માને સંપૂર્ણપણે સ્પષ્ટ અને શુદ્ધ કરી દે છે. આ અંતિમ પ્રાર્થના દરમિયાન માંગવામાં આવતા આશીર્વાદ પણ ખૂબ નોંધપાત્ર છે. મૂળ માહિતી સ્પષ્ટ કરે છે કે અહીં માત્ર ભૌતિક સંપત્તિ પર ભાર નથી મુકાયો. સુખ, શાંતિ, સારું આરોગ્ય અને સમૃદ્ધિ તો માંગવાની જ છે, પણ સાથે જ પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાઈ રહે, સંતાનોમાં સારા સંસ્કાર આવે અને જીવનમાંથી દુઃખ, કલેશ કે અશાંતિ સંપૂર્ણપણે દૂર થાય તેના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. હવે જોઈએ વિભાગ 4, જળસ્થળે વિસર્જનની સાચી વિધિ. ઘરની આખી પૂજા પૂરી થયા પછી જય દશામાં ના જયઘોષ સાથે ઘરની બહાર નીકળીને જળસ્થળ તરફ આગળ વધવાનું હોય છે. અહીં મૂળ માહિતીમાંથી તારવેલા શારીરિક નિયમો અને સુરક્ષાની સાવચેતીઓ એકદમ સ્પષ્ટ છે. સૌથી પહેલાં વહેતું પાણી અથવા શહેરમાં નક્કી કરેલ વિસર્જન સ્થળ શોધવાનું છે. બીજું અને બહુ જ અગત્યનું પગલું સુરક્ષાનું છે. શારીરિક સુરક્ષા માટે વધુ ઊંડાણવાળા કે જોખમી પાણીમાં જવાનું બિલકુલ ટાળવું જોઈએ.
અને ત્રીજું, સૂર્યોદય પહેલાં વિસર્જનની પ્રક્રિયા કડકાઈપૂર્વક પૂર્ણ કરવી જોઈએ. આ નિયમોનું પાલન કરવું એ શારીરિક અને આધ્યાત્મિક બંને રીતે અત્યંત જરૂરી છે. અને અંતે વિભાગ 5, દશામાના આશીર્વાદ પ્રાપ્ત કરવા. શારીરિક વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી હવે એકદમ શાંત અને આધ્યાત્મિક સ્થિતિ તરફ વળવાનો સમય છે. આ અંતિમ પગલાઓ આપણને માર્ગદર્શન આપે છે કે જળસ્થળ કેવી રીતે સંપૂર્ણ કૃતજ્ઞતા સાથે છોડવું. પાણીમાંથી સુરક્ષિત રીતે બહાર આવ્યા પછી નદી કિનારે 2 હાથ જોડીને ઊભા રહેવાનું છે. અહીં એ નોંધવું ખૂબ અગત્યનું છે કે આ અંતિમ કાર્ય માત્ર કોઈ ભૌતિક વસ્તુ માંગવા માટે નથી, પણ સત્યના માર્ગે ચાલવાની શક્તિ માંગવા માટે છે. અને છેલ્લે એક નવી સકારાત્મક ઉર્જા અને નૈતિક શક્તિ સાથે દશામાનો જયઘોષ કરતા કરતા ઘરે પરત ફરવાનું છે. હવે એક વિચાર પ્રેરક પ્રશ્ન થાય, શું દશામાં આવતા વર્ષે ફરી આ ભક્તિમય ઘરોમાં પધારશે? મૂળ સ્ત્રોત એકદમ સ્પષ્ટપણે જણાવે છે કે જો આખી પવિત્ર યાત્રા સાચી વિધિ અને સાચા હૃદયથી કરવામાં આવી હોય તો માતા દશામાની કૃપા અવશ્ય વરસે છે અને તેઓ આવતા વર્ષે ચોક્કસથી આનંદપૂર્વક ફરી પધારે છે. આશા છે કે મૂળ માહિતીના આ વિશ્લેષણે આ પવિત્ર પરંપરાને એકદમ સ્પષ્ટ રીતે સમજવામાં મદદ કરી હશે. આ અમૂલ્ય જ્ઞાનની સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.